હેલો ભક્તજનો, કેમ છો બધા? આનંદમાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે મહાદેવજીની વાતને આગળ વધારીશું. ગઈકાલે આપણે મહાદેવજીના આસનની વાત કરી હતી. આજે આપણે મહાદેવજીના શસ્ત્રોની વાત કરીશું. તો એ પહેલા આપણે ગણપતિનું સ્મરણ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી મહાદેવાય નમો નમઃ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. મહાદેવજીને મંગલાચરણ સમર્પિત કરી આપણે આગળ વાત કરી. આપણે જાણીએ છીએ કે મહાદેવજીના શસ્ત્રોમાં હંમેશા હાથમાં હોય તે ત્રિશૂળ છે. હવે ત્રિશૂળના પણ આપણે ગૂઢ અને આધ્યાત્મિક અર્થ સમજીએ ને તો ઘણા થાય છે. ત્રિશૂળના 3 પાંખિયા હોય. એ 3 પાંખિયા આપણા જે 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, તે દર્શાવે છે. એટલે આપણી અંદર આ 3 ગુણો પડેલા છે અને ભગવાન મહાદેવજી 3 ગુણોથી પર છે, ગુણાતીત છે, એ વાત દર્શાવે છે. બીજું, આ 3 પાંખિયા જે છે એ 3 કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ દર્શાવે છે. એટલે મહાદેવજી છે ને 3 કાળના સ્વામી છે. એ 3 કાળથી તે જ્ઞાની છે. ટૂંકમાં 3 કાળની એને ખબર જ હોય છે. અને મહાદેવજી તો આમે કાળના કાળ છે, એટલે દરેક કાળના કાળ મહાકાલ છે, તો એને દરેક કાળ ઉપર તેનું નિયંત્રણ છે, એનો પણ અર્થ એવું થાય છે. આ સિવાય આપણી આધિ વ્યાધિ ઉપાધિ જે છે, જેને આપણે આમ પણ કહી શકાય કે આધિ ભૌતિક સુખ, આધિ ભૌતિક અને દૈવિક, આ 3 ઉપર પણ મહાદેવજીનું નિયંત્રણ છે. તે વાત આ સમજવાની છે. એ સિવાય આપણી જે 3 અવસ્થા છે, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત, એ 3 અવસ્થાનું પણ આ ત્રિશૂળ પ્રતીક છે. આ ત્રિશૂળ સંહારક પણ છે અને સંભાળનાર પણ છે. તો ભગવાનનું આ શસ્ત્ર છે. એ શસ્ત્ર વિશે આપણે થોડીક વાત જાણી. હવે આપણે વાત જાણીશું ડમરૂ વિશે. ભગવાનના ત્રિશૂળ સાથે ડમરૂ લગાડેલું જ હોય છે. આપણે જાણીએ છીએ કે મહેશ્વર સૂત્રમાં ડમરૂના 14 વખત નાદ કરેલા અને એમાંથી 14 સૂત્રો બન્યા અને પાણીની તે સૂત્રોને ક્રમબદ્ધ કરી અને ડમરૂના નાદમાંથી આ બન્યું છે. એટલે જો આ ડમરૂનો નાદ ન હોત તો આપણે ભાષા જાણતા જ ન હોત. એટલે આપણે ભાષા આપણે ડમરૂને કારણે જાણી શક્યા છે. ડમરૂના નાદ સાથે મહાદેવજી જ્યારે તાંડવ કરે છે ત્યારે પ્રલય લાવી દે છે, અને જ્યારે આનંદ તાંડવ કરે છે ત્યારે પ્રકૃતિ હરીભરી થઈ જાય છે. તો આ ડમરૂ એ પણ મહાદેવજીનું જે ડમરૂના નાદથી પ્રથમ સ્વર ઓમ ઉત્પન્ન થયો હતો, ઓમ, અને પછી આ ડમરૂના નાદથી 14 મહેશ્વર સૂત્રો, જેને લીધે આપણે સંસ્કૃત ભાષા જાણી સમજી શક્યા છીએ. પછી મહાદેવજીનું ત્રીજું એક છે પરશુ. પરશુ આપણને ખબર છે, પરશુરામને મહાદેવજીએ પોતાની શિષ્ય તરીકે પુરસ્કાર રૂપે આપેલું. પછી આ પરશુ છે એ અન્યાય દૂર કરનારું છે, અત્યાચારોને દૂર કરનારું છે, અને એટલે જ પરશુરામને તેઓએ આપેલું. અને પરશુરામે પણ આ શસ્ત્રોનો પૂરો ઉપયોગ કરી પૃથ્વી ઉપર જેટલા પણ અધર્મી, અનાચારી, અત્યાચારી રાજાઓ હતા તેઓના 27 વખત યુદ્ધ કરીને નાશ કર્યો હતો. તો આ પરશુ પણ ભગવાન મહાદેવજીનું શસ્ત્ર છે. એ સિવાય પિનાક ધનુષ મહાદેવજીનું છે. મહાદેવજીનું આ પિનાક ધનુષ છે ને, એ ધનુષ હંમેશા કહેવાય ને કે સજ્જ જ હોય છે. શેના માટે? પોતાના ભક્તોને જો કોઈ હેરાન કરતું હોય, અથવા તો જ્યારે પાપીઓનો પાપનો ઘોડો ભરાઈ જતો હોય ત્યારે એને હણવા માટે આ પિનાક હંમેશા સજ્જ રહેતું હોય છે. અને આ ભગવાનના શસ્ત્રોની વાત આપણે કરી, પણ પછી સાથે સાથે યાદ આવી જાય છે કે સર્પ, ભગવાન ગળામાં સર્પ રાખે છે. સર્પનો શું અર્થ કરવાનો? કે મહાદેવજી પોતે સર્પ એ શેનું પ્રતીક છે? સર્પ એમ સમજો કે કુંડલીની શક્તિ, આપણે યોગમાં કહેતા હોય છે કુંડલીની શક્તિ. એટલે કુંડલી શક્તિ જો જાગૃત થઈ જાય, સુષુપ્ત બધામાં પડી હોય છે, પણ જો જાગૃત થઈ જાય તો એ જીવ શિવ સુધી પહોંચી શકે છે. અને આ જે સર્પ છે એનો અર્થ એવો પણ આધ્યાત્મિક થઈ શકે છે. પછી
અજ્ઞાન અને મોહ આ બધા બંધનોને કાપવા માટે ભગવાન પોતાના શસ્ત્રોનો ઉપયોગ કરે છે. અને આગળ આપણે વાત કરીએ તો બીજું, ભગવાનનું જે વરદ હસ્ત હોય છે એ હંમેશા પોતાના ભક્તોને આશીર્વાદ અને અભયદાન આપવા માટે તૈયાર હોય છે. અને પછી બસ, તો આપણે આટલી વાત આજે કરીએ. બાકીના ભગવાનના જે આજુબાજુના જે કંઈ છે એ બધી વાતો કાલે ફરીવાર કરીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. મહાદેવજીને પ્રાર્થના કરીએ કે હે મહાદેવજી, તમે અમને ભક્તિ કરવાની શક્તિ આપજો. અમારી અંદર કામ, ક્રોધ, લોભ જેવા વિકારોથી અમે મુક્ત તો ન રહી શકીએ, પણ નિયંત્રણમાં આપણે એને રાખી શકીએ. આ ગઈકાલે આપણે ભગવાનનું આસનની વાત કરી હતી ને, એ પ્રમાણે આપણે એ પણ ભગવાનને પ્રાર્થના કરવાની છે. તો ચાલો આજની વાત અહીં પૂરી કરીએ. ભગવાનને પ્રાર્થના કરી લઈએ. શિવાય ગૌરી વદનામ જ વૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચાલો દર્શકો, આજની વાત ભગવાન મહાદેવજીને સમર્પિત કરી આવતીકાલે નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી મહાદેવ હર.